અને મજા કરે. અમે તો જ્યારે એમને ચંદ્રક આપવા ગયા ત્યારે આ કાર્યક્રમ એની માનેલી છે અને એ રીતે સુજાત વલી સાહેબનો પરિચય આપતા મને ગૌરવ અને આનંદ. बहुत बहुत धन्यवाद. अच्छा, वली साहब નું સ્વાગત. स्वागत के साथ एक और बात जोड़ देना चाहती हूँ कि गुजरात के अंदर सत्यशोधक सभा ने अंधश्रद्धा निर्मूलन के लिए एक जो कानून बनाया, जिसके अंदर डॉक्टर अश्विन कारिया सर और साथ में जो है वो प्रोफेसर गिरीश हुंडिया जी का बहुत बड़ा योगदान रहा है. अंधश्रद्धा को खत्म करने के लिए जो गुजरात सरकार के अंदर पार्लियामेंट में बिल गया, उसके बाद एक्ट बना, तो इसके साथ साथ जो है वो पूरे सत्यशोधक सभा की टीम ने वो ग्राउंड पे जो है वो काम किया था, जिसका आज हम लोग जो है इस मंच से उनका सबका आभार व्यक्त करते हैं. આભાર સિદ્ધાર્થભાઈ. અને તૈયાર છે એ પહેલા તો રેસ્ટાલિસ્ટ બધાના અનુભવને આધારે વધારે ખેલાય છે. 4 વર્ષ પહેલા હું જાહેરમાં જે લેક્ચર્સ આપતો હતો એમાંથી એક ઉદાહરણ આપતો હતો. તે લગભગ 52 વખત જાહેર સભામાં હું બોલ્યો હતો. પણ 4 વર્ષ પહેલા એક ધર્માન વ્યક્તિએ પકડ્યો અને કેસ કર્યો અને આઈ વોઝ જેલ. શું વાત હતી કે મેં કહ્યું કે મેં બાંદ્રા કબ્રસ્તાનમાં જોયું કે 3 મહિના થઈ જાય એટલે ખબર પૂરી નાખે અને એમાં 2-3 હડ્ડીઓના અંશ હોય, તૂટેલા, જર્જરિત, અને કેટલીક માંસપેશીઓના ટુકડા હોય, લિગામેન્ટ્સના, અને એને એક પ્લાસ્ટિકની બેગમાં ભરીને દરિયામાં ફેંક્યા અને ત્યાં બીજા શબને ત્યાં દફનાવ્યા. મેં કહ્યું કે જો આ 3 મહિના પછી આ હાલત હોય, કબરમાં ખાલી 2-3 હાડકાના પીસીસ જ બચતા હોય, માંસપેશીનો થોડો જર્જરિત 2-3 ટુકડા હોય, જેમાં કોઈ શક્તિ જ ના હોય, તો એવી દરગાહ પર જઈને તમે માનતા માનો તો એમાંથી કઈ રીતે તમારા જીવનમાં એનર્જી મળે, તમારું જીવન કેવી રીતે બદલાઈ શકે. એટલે મેં કહ્યું કે મેં અમુક પર્ટિક્યુલર દેશની બહુ મશહૂર દરગાહનું નામ લીધું. કેસ ચાલુ છે એટલે અત્યારે નથી લેવાનું મારું તમારું નામ. તો એ દરગાહ પર તમે જઈને ગમે તેટલી માનતા રાખો તો એ કોઈ ફરક નહીં પડવાનો. અને ઇવન કે એટલી માનતા જો મારા જૂતાની પણ દફન કરીને રાખો તો સફળ થવાની શક્યતા બંનેમાં સરખી છે. એટલે એ વાત એ લોકોને પકડી અને આ વોઝ જેલ. રેલીઓ કાઢે કે તન છે સિર, તન છે ધન અલગ કરતો. એ રેલી ગોધરામાં નીકળી અને એક ટેરરિસ્ટ ગ્રુપ દ્વારા મારી નાખવાની ધમકી મળી અને પછી પોલીસ બધા બારી બના પર 4 મહિના સુધી કાળા કાગળો ચોંટાડી દીધા કે બહારથી કોઈ જોઈ ના શકે. મારા કોઈ પ્રોગ્રામની પહેલાંથી આઉટલાઈન નહીં આપવાની, કે મારા પીએને પણ ખબર ના પડે કે હું ક્યાં કઈ કોલેજમાં કઈ સ્કૂલમાં લેક્ચર લેવા જાઉં છું, ક્યાં કેટલા વાગે જવાનું છું. એટલે બધી 4 મહિના સુધી પરિસ્થિતિ હતી. એટલે એમાં આવા તબક્કાઓમાંથી અમે પસાર થવું પડે. બધા થયા જ હશે ઓછે વધે હશે, તો એમાંનો હું એક છું. પણ અમે કાયમ માટે એવું વિચારે કે અહીંયા પણ મેં મિત્રો સાથે વાત કરી, અહીંયા પણ આ સોદાગરમાંથી લગભગ લોકોને 150માંથી 10 પણ યુવાનો છે. નવું જનરેશન ક્યાં છે, લેડીઝ. અને મારી છેલ્લા 10 વર્ષથી આ ચિંતા. આ અઠવાડિયે ગોધરામાં રેસ્ટાલિસ્ટ એસોસિએશન આખા ગુજરાતનું અધિવેશન હતું. તો એમાં પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ઓફ રેસ્ટાલિસ્ટ ટોપિક હતો અને અમે કઈ રીતે આગળ વધવું છે, કઈ દિશામાં અને કઈ રીતે આગળ. અને અમે ઘણા બધા બહુ લાંબી વાતો થઈ શકે એમ છે, પરંતુ અમે શોર્ટમાં કહીએ તો જેટલું સોશિયલ મીડિયાથી આપણા પર એટેક થઈ રહ્યો છે, જે ધર્માંધતા ફેલાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, એને સરખામણીમાં આપણે કશું જ નથી કરી શકતા. 5 વર્ષ પહેલાં પણ મેં આ વિચારેલું અને એના માટે 2-3 માણસો નિયુક્ત પણ કર્યા હતા, પણ અમે ફોલોઅપ ન કરી શક્યા કોરોનાના લીધે. એમાં જે અમે વિચાર્યું કે સૌથી વધારે અંધશ્રદ્ધા કયા ટોપિક પર, અમે વેબિનાર પણ ચલાવે છે 2.5 વર્ષથી દર બુધવાર.
તો જન્મ અને મરણ અથવા માણસ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, બ્રહ્માંડ કેવી રીતે બન્યું, રેઘુવરીએ વાત કરી વાતો, તો એના વિશે અમે એવું નક્કી કર્યું કે એના વિશે નાની નાની ફિલ્મ બનાવી કે એની સાયન્સ શું કહે છે, એની સત્યતા શું છે, વાસ્તવિકતા શું છે, એની એક ફિલ્મ બતાવે, ધ ઓરિજિન ઓફ લાઈફ. યસ સર, ગુજરાતીમાં મેં કરે, કારણ કે ગુજરાતના લોકો હાલ ઇંગ્લિશમાં તો ઘણું બધી ફિલ્મો છે પણ ગુજરાતીમાં નથી, તો ગુજરાતીમાં આવી 10 અમે નાની નાની ફિલ્મ બનાવી છે. પાખંડ નામની એક સિરીઝ પણ બનાવી છે, એમાં 4 આવા એક તારામંડળમાં આપણો સૂર્ય આધારિત તારામંડળ રચાયો. લાખો કરોડો વર્ષના અંતે આપણા સૂર્યમંડળના એક સૂર્યમાંથી એક ટુકડો પૃથ્વી તરફે છૂટો પડ્યો અને તે સૂર્યની આસપાસ ફરવા માંડ્યો. 4500 કરોડ વર્ષ પહેલા પ્રથમ તો પૃથ્વી ખૂબ જ ગરમ ગોળા જેવી હતી. લગભગ 4000 કરોડ વર્ષના અંતે ધીમે ધીમે તેનું તાપમાન ઠંડુ થવા લાગ્યું અને પછી એની આસપાસના વાતાવરણમાં જે ફેરફાર થયા એનાથી અહીં જીવની ઉત્પત્તિ શક્ય બની. જીવ એટલે શું? જે ભૌતિક રચના પોતાની રીતે શ્વસન ક્રિયા, સર્જન ક્રિયા, પાચન ક્રિયા, રુધિરાભિસરણ તંત્ર અને પ્રજનનની પ્રવૃત્તિ કરી શકે તેને સજીવ તરીકે ઓળખી શકીએ. સામાન્ય રીતે દરેક કોષમાં વ્યક્તિગત પ્રમાણે ઓછે વત્તે અંશે અને વિવિધ સ્વરૂપમાં આ 5 પ્રવૃત્તિઓ થતી હોય છે. તે ઉપરાંત સામૂહિક રીતે પણ સમૂહમાં અનેક કોષો ભેગા થઈને ઓછે વત્તે અંશે ઉપરોક્ત પ્રક્રિયાઓ ઉપરાંત અમુક વિશેષ પ્રક્રિયાઓ પણ કરતા હોય છે. હવે ઉપરોક્ત 5 પ્રવૃત્તિ કરવા માટે દરેક કોષને 2 વસ્તુઓની ખાસ જરૂર, એક જીવરસ અને બીજું ન્યુક્લિયસ. સામાન્ય રીતે જીવરસમાં પાચન, શ્વસન, ઉત્સર્જન અને વહન જેવી પ્રવૃત્તિઓ થતી રહે છે, જ્યારે ન્યુક્લિયસમાં પ્રજનન અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓ થતી હોય છે. આ બધી પ્રવૃત્તિઓ માટે દરેક કોષને પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટના સૂક્ષ્મ અવસ્થાની જરૂર પડતી હોય છે. પ્રોટીનની સૂક્ષ્મ અવસ્થા એમિનો એસિડ અને ન્યુક્લિક એસિડમાં છે, જેમ ચરબીની સૂક્ષ્મ અવસ્થા ગ્લિસરોલ અને ફેટી એસિડ છે, જ્યારે કાર્બોહાઈડ્રેટ એ મોનોસેકરાઇડ્સ, ડાયસેકરાઇડ્સ અને પોલિસેકરાઇડ્સ એમ 3 પ્રકારના સૂક્ષ્મ અવસ્થામાં ખૂબ જ જટિલ કાર્બનિક સંયોજનોના સ્વરૂપમાં હોય છે. એટલે વિચાર એમ થાય કે આવા જટિલ સંયોજનો કેવી રીતે થયા હશે? કયા સૈકાના ઘણા વૈજ્ઞાનિકો માનતા કે સજીવમાંથી જ સજીવ બને, તો કેટલાક એવી થિયરી મૂકી કે અમુક સંજોગોમાં ચોક્કસ પ્રકારના ઇન્ટરેક્શનથી અમુક પ્રકારના સજીવ બને છે. લૂઈ પાસ્ચરે સજીવમાંથી જ સજીવ બને તે થિયરીને પુરાવાથી ચકારો આપ્યો. અમુક વૈજ્ઞાનિકોએ એવી થિયરી પણ મૂકી કે અમુક આકસ્મિક સંજોગોના કારણે સજીવો એકાએક પેદા થયા, પરંતુ તેઓ કયા આકસ્મિક સંજોગોમાં કેવી રીતે સજીવો પેદા થયા તે સમજાવી શક્યા નહીં. 1924માં રશિયન વૈજ્ઞાનિક પોપાડી અને 1929માં બ્રિટિશ વૈજ્ઞાનિક હેલેને એવી થિયરી તરતી મૂકી કે અમુક નિર્જીવ રાસાયણિક પદાર્થોમાંથી કેટલાક સ્પેસિફિક સંજોગોમાં ઇન્ટરેક્શનના લીધે ચોક્કસ પ્રકારના જટિલ કાર્બનિક સંયોજનો બને છે, જેમાં શ્વસન, વહન અને પ્રજનન જેવી શક્તિઓ તથા પ્રક્રિયાઓ શરૂ થઈ તે સજીવ કોષોના પ્રોટોટાઇપ કોષો બની શકે. 1952 સુધી એ થિયરીને પુરવાર કરવા માટે ઘણા બધા પ્રયોગો થયા. છેલ્લે 1952-53માં અમેરિકાના વૈજ્ઞાનિકો મિલર અને ઉરે યુનિવર્સિટી ઓફ શિકાગોની લેબમાં 2000 કરોડ વર્ષ પહેલાની પૃથ્વીની પરિસ્થિતિ કૃત્રિમ રીતે નિર્માણ કરી અને વિવિધ રાસાયણિક સંયોજનોને એક સાથે મિક્સ કરીને તેમને અમુક શક્તિના સ્ત્રોતોથી ઉત્તેજિત કરીને તેમની વચ્ચે ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિ અથવા પ્રક્રિયા શરૂ કરાવી ને અમુક બેઝિક કાર્બનિક પદાર્થો કુદરતી રીતે બની શકે છે તે પુરવાર કરવામાં તેઓ સફળ રહ્યા. તેમણે પ્રયોગ કર્યો હતો કે વાતાવરણમાં જેમ અલગ અલગ પ્રકારના વાયુઓ રહેલા છે, જેવા કે નાઇટ્રોજન, એમોનિયા, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને વોટર વેપર અવસ્થામાં
અને હાઇડ્રોજન ગેસ જેવા વાયુઓને એક બંધનમાં રાખી તેમાં દરિયાઈ પાણી લઈને તેને 800 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકાળ્યું. આ પાણી બાષ્પીભવન થઈ દરિયામાંથી એ જગ્યાએ જતું જ્યાં પ્રયોગ માટેના વાયુઓ હતા. આ સમયે ઓક્સિજન વાતાવરણમાં હાજર નહોતું, તેથી ઓઝોન લેયર પર નહોતું અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી પર પડતા તથા વીજળીઓના કારણે મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર પણ પૃથ્વી પર આવતો. તેથી મિલરે તેના પ્રયોગમાં કૃત્રિમ વીજળી અને અલ્ટ્રાવાયોલેટ કિરણો આપ્યા. 3 અઠવાડિયા પછી જ્યારે તેઓએ નિરીક્ષણ કર્યું કે પ્રયોગમાં વપરાયેલું પાણી દરિયાનું કથ્થાઈ રંગમાં પરિવર્તન થઈ ચૂક્યું હતું અને યુરિયા અને એમાઇનો એસિડનું નિર્માણ થતું હતું, જે એક કોષ બનાવવા માટે સક્ષમ હતું. મિલરનો પ્રયોગ કોઈ જીવંત કોષ બનાવવાનો નહોતો, પરંતુ તેના માટેના પહેલા સ્ટેજને સાચું પુરવાર કરવાનો હતો. મિલરના આ સફળ પ્રયોગથી વૈજ્ઞાનિકોની પ્રથમ કોષના નિર્માણની થિયરી સાચી બની. મિલરે 1952માં આ પુરવાર કર્યો શિકાગો યુનિવર્સિટીમાં. આ પ્રયોગ કરીને 2000 કરોડ વર્ષ પહેલાનું વાતાવરણ પૃથ્વી પર જે હતું એને કૃત્રિમ રીતે પેદા કરવામાં આવ્યું અને દે વર સક્સેસફુલ ઇન ધેર એટેમ્પ્ટ. એ લોકો પુરવાર કરી શક્યા કે આવા કાર્બનિક સંયોજનો આવા સંજોગો બધા તેમાંથી બને જ છે. એટલે જીવન કોષ, કોઈ પણ કોષ, કોઈ સજીવ કોઈ રીતે કહેવાય, તેમાં જે મૂળભૂત તત્વો જોઈએ એ આકસ્મિક રીતે, કુદરતી રીતે આવી પ્રક્રિયાના લીધે બની શકે છે. એ લોકો પુરવાર કરી 1952માં. એ માઇલસ્ટોન છે. એટલે નિર્જીવમાંથી સજીવ પણ બની શકે છે એ પુરવાર કર્યું. એ પહેલું આપણું અગર રેશનાલિઝમનો જે પાયો નાખ્યા તો એક ડાર્વિનમાં અને એક પાછું મિલરનો એક્સપેરિમેન્ટ, એ આપણને બધાને ખબર હોવી જોઈએ. બીજી આવી 9 સિરીઝ બીજે શોર્ટમાં બતાવે. જસ્ટ નેક્સ્ટ જોશના આપણે કહે ને કે વાંદરામાંથી પરંતુ બધા વાંદરા કેમ માણસ નથી બની ગયા, એનો જવાબ આપે છે આમાં વૈજ્ઞાનિક રીતે. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યકારી પ્રમુખ તરીકે ડોક્ટર સુજાત વલી સૌ શ્રોતા મિત્રોને આવકારું છું. અને અમે ડાર્વિનના સિદ્ધાંતને સમજાવવા માટે એક સિરીઝ તૈયાર કરી છે. એના ભાગ 3ને આજે પ્રસ્તુત કર્યું છે. તો જે ડાર્વિનની થિયરીને સૂક્ષ્મ રીતે સમજવાની છે તે આજે પ્રયત્ન કરીશું ભેગા થઈને. એની થિયરીનું મેઇન ભાગ હતો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એન્ડ હેરિડિટી. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એટલે જે સક્ષમ પ્રજાતિ છે તે ટકી રહેશે અને પ્રજનન કરશે, અને હેરિડિટી અને આનુવાંશિકતા જેનેટિક્સ ને સમન્વયથી આપણે ડાર્વિનના સિદ્ધાંતને સમજવાની કોશિશ કરીશું. તો એક છે પ્રાકૃતિક આનુવાંશિક વિભિન્નતા અને બીજું છે સૌથી સક્ષમ પ્રજાતિ ટકી રહેશે અને પ્રજનન કરશે. તો ઉદાહરણમાં આવી રીતે સમજાવો કે એક પેટ્રી ડિશમાં આપણે 100 બેક્ટેરિયા લઈએ અને એ દરેક બેક્ટેરિયામાં એક સરખી સંખ્યામાં રંગસૂત્રો છે. જો કે દરેક બેક્ટેરિયા સરખા નથી તો તેમના રંગસૂત્રો અલગ અલગ સરખા છે અને થોડી થોડી વિભિન્નતા છે. અને એ વિભિન્નતા કોને આપેલી છે? એમના જીનેટિક બંધારણ. દરેક બેક્ટેરિયાનું જીનેટિક બંધારણ અલગ અલગ છે. આ થોડી લાંબી છે અને શોર્ટમાં સમજાય. એટલે હમણાં શું કહ્યું છે કે એક પેટ્રી ડિશમાં તમે 1000 બેક્ટેરિયા લો એટલે 100 લો છો અને એક એન્ટીબાયોટિક પર્ટિક્યુલર એન્ટીબાયોટિક મૂકો તો એમાં 96% બેક્ટેરિયા મરી જાય છે, પણ 4 સર્વાઈવ થાય છે. એમની જીનેટિક આનુવાંશિક વિભિન્નતા કારણે. કે જે 96ના છે ક્રોમોઝોમ અલગ છે ને આ 4ના થોડા અલગ છે, અને જે 4ના અલગ છે એ લોકોને જીનેટિક એમના બંધારણને લીધે એમને સંરક્ષણ મળી જાય છે. એ એન્ટીબાયોટિકની અસર થતી નથી, રેઝિસ્ટન્સ થઈ જાય અને દે ગ્રો અને એ લોકો પ્રજનન કરે છે. વખત 100, 200, 300 વર્ષ પછી એક બેક્ટેરિયા કરોડોની સંખ્યામાં એક નવી પ્રજાતિ ઊભી કરે છે અને એ રીતે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જે સક્ષમ છે, એ રેઝિસ્ટન્ટ ટુ ધ અને પરિબળોનો સામનો કરી શકે છે, વિકૃત પરિબળો, એ લોકો સર્વાઈવ થાય છે. આ ડાર્વિનનો સિદ્ધાંતમાં એ છે. હવે એવું કહું કે વિભિન્નતા કેવી રીતે આવે છે? તો જ્યારે સેલ પ્રજનન કરે છે ત્યારે એનું ડિવિઝન થાય છે, એમાં ન્યુક્લિયસનું પણ ડિવિઝન થાય છે અને ક્રોમોઝોમ પણ ડિવાઈડ થાય છે. એ 46માંથી
આમાં બે પ્રકારના ડિવિઝન હોય છે, એક માઇટોસિસ અને મિયોસિસ. માઇટોસિસમાં એકમાંથી બે થાય તો બંનેમાં ક્રોમોઝોમની સંખ્યા સરખી રહે, પણ મિયોસિસમાં અડધી થઈ જાય, એકમાંથી 4 થાય પણ 23 ના 4. હવે આવા કરોડો સંયોજનો, કરોડો પ્રકારના રંગસૂત્રોના હા, તો વિભિન્નતા એવી રીતે આવે છે માઇટોસિસ અને મિયોસિસના કારણે. જે ડિવિઝન થાય છે, સેલ ડિવિઝન અને કોમ્બિનેશન થાય છે એના લીધે. પણ આપણે જોઈએ કે બરાબર કરોડો માણસો લે તો બધા અલગ અલગ છે, કોઈ બે સરખા હોતા નથી. એ વાત એનાથી સમજાય છે. પણ વાંદરામાંથી માણસ કેવી રીતે બન્યો, મોટા ચેન્જીસ કેવી રીતે આવ્યા, તો એ ડાર્વિન એ એક્સપ્લેન કરવામાં સફળ થયા નહીં. કારણ કે તેઓએ જેનેટિક્સનું નોલેજ પણ ઓછું હતું અને એમાં ડિવિરીઝ કરીને એક સાયન્ટિસ્ટ આવ્યા. ઘણા બધા સાયન્ટિસ્ટ છે, એમાં પણ ઘણા બધાનો સહયોગ છે. ઘણાએ આ સૂચવું, ઘણાએ આ થિયરી આપી, ઘણાએ આ થિયરી. એમાં ડિવિરીઝની એક થિયરી બહુ સ્વીકૃત બની. એમને કે મ્યુટેશન ઇમ્પોર્ટન્ટ. માઇટોસિસ મિયોસિસ નાના નાના ચેન્જીસ થાય. અહીંયા બેઠેલા 200 જણા વિભિન્ન છે. માઇટોસિસ ને મિયોસિસ એમને સમજાય છે, પણ મોટા ચેન્જીસ, ધારો કે એમ કે એમ્ફીબિયનમાંથી રેપ્ટાઇલ્સ કેવી રીતે બને, રેપ્ટાઇલ્સમાંથી પક્ષીઓ કેવી રીતે બને, અમુક રેપ્ટાઇલ્સમાંથી પ્રાણીઓ કેવી રીતે બને, તો એ મ્યુટેશન. મ્યુટેશનમાં શું થાય છે, અમુક પ્રતિકૂળ સંજોગોમાં મોટા ચેન્જીસ થાય છે ક્રોમોઝોમમાં. તો ક્રોમોઝોમમાં એક ભાગ છૂટો પડીને ડિલિશન કહેવાય, એક ભાગ છૂટો પડીને બીજા ક્રોમોઝોમ સાથે એટેચ થઈ જાય, એક આખો ને આખો વિકૃત ક્રોમોઝોમ આવી જાય. તો એ મોટા ચેન્જીસ. હવે ધારો કે ડાયનોસોર જતા રહે તો એકદમ ટેમ્પરેચરમાં એકદમ મોટા ચેન્જીસ થાય. એ રીતે અલ્ટ્રાવાયોલેટ રેઝથી પણ ચેન્જીસ થાય, કારણ કે પહેલાં જમાનામાં ઓઝોન લેયર નહોતો. તો અને અમુક કેમિકલના લીધે પણ આવા મોટા મોટા ચેન્જીસ થયા ડીએનએમાં. તો અને ખાસ કરીને ડીએનએમાં જે કેમિકલ છે પ્યુરિન્સ અને પિરિમિડિન્સ નામના ન્યુક્લિક એસિડના ચેન્જીસના કારણે આવા ક્રોમોઝોમમાં મોટા ચેન્જીસ થયા. એને મ્યુટેશન કહેવાય. અને મ્યુટેશનના લીધે કરોડો વર્ષના અંતે એમાં વાંદરામાંથી જે વિવિધ છે ઇરેક્ટસ બન્યા, ઇરેક્ટસમાંથી એટલે ચિમ્પાન્ઝીમાંથી ઇરેક્ટસ બન્યા, ઇરેક્ટસમાંથી હોમોસેપિયન્સ બન્યા. અને એ બધા ચેન્જીસ થયા. એ પણ ઓવર પીરિયડ ઓફ કે લેક્સ ઓફ યર્સ, લાખો વર્ષોના અંતે આવા ચેન્જીસ થયા મ્યુટેશનમાં. અને આજે આપણે હોમોસેપિયન્સના સ્વરૂપમાં આપણે સમજીશું. આ બધું આ વિડીયોમાં ગુજરાતીમાં સમજાવેલું કે જે વિદ્યા ગુજરાતીમાં જે સમજતા હોય, ઇંગ્લિશમાં તો છે પણ ઇંગ્લિશમાં સમજવું ડિફિકલ્ટ હોય. ગુજરાતીમાં બી 10 એક ખાલી લાંબા આ અત્યારે છે 12-13 મિનિટ, બાકી 9-10 મિનિટ. અમે લાસ્ટ યર જે ગોધરામાં કોન્ફરન્સ કરી હતી એમાં એક બધાની પેનડ્રાઈવમાં આ બધી ફિલ્મો આવી. અત્યારે પણ અહીંયા જોશનાબેનને આપી, બીજી પણ 10 પેનડ્રાઈવ અહીંયા મૂકી શકું. તો જે મિત્રોને એને તમે સ્કૂલોમાં, કોલેજોમાં આ ફિલ્મ બતાવજો કે જેથી અને જન્મ વિષય પર વેબિનાર કે જન્મ એટલે શું ને વોટ ઇઝ ડેથ. ડેથ ઇઝ permanent stoppage of all activities in all cells of the body. એટલે દરેક કોષમાં પરમેનન્ટ બધી એક્ટિવિટી બંધ થાય એને ડેથ કહેવાય. અને ઇટ ઇઝ નોટ રિવર્સેબલ. પરમેનન્ટ સ્ટોપેજ ઓફ ઓલ એક્ટિવિટીઝ. આવી જે આપણે સમજાય છે કે મોટા મોટી અંધશ્રદ્ધાઓ જન્મ અને મરણ વિશે હોય છે. તો આવા ટોપિક લઈને અમે આવી 10 ફિલ્મો બનાવી છે વિજ્ઞાનની. અને બીજું પાખંડ નામની સિરીઝ બનાવી છે, એમાં 5 ફિલ્મ બનાવી છે. એમાં આવાજ નામની પહેલી એ કરી હતી કે ઘરમાં આવાજ આવતા હોય છે અને પછી બધા એવું માનતા હોય છે કે ભૂત પ્રેત છે, ભૂત પ્રેત છે. અને પછી એમાં ઇન્વેસ્ટિગેશન થાય છે અને પછી ખબર પડે કે ઘુવડના બચ્ચાઓ એમાં બપોરમાં બેઠા હોય છે, જીવતા હોય છે, કોઈને ખબર નથી, આસપાસ ઘાસનું ઝાડ હોય છે અને એમાંથી અવાજ આવતો હોય છે. અને એ રીતે એને આપણે એવી ઘણા બધા ઇન્સિડન્ટ સત્યસ્વરૂપ સભાના ઘણી સ્ટોરીઝને અમે આવી રીતે ફિલ્મમાં પરિવર્તન કરેલું છે. પણ એટલે અમે આ વખતે વિચાર્યું કે અમે ગયા શનિ રવિ ગોધરા મુકામે જે આખી એ હતી કોન્ફરન્સ, અને એ તો હવે ફ્યુચરમાં શું કરું. તો ફ્યુચરમાં જે કરવાનું એ મેં એવું નક્કી કર્યું છે કે આપણે ડેલી બેઝિસ પર ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધા પર આ આપણી જે વાતો છે મૂકવી અને જે પ્રમાણમાં એ લોકો કરે છે એટલા જ પ્રમાણમાં આપણી પણ વાતો પ્રસિદ્ધ થવી જોઈએ, પ્રસિદ્ધિ પામવી જોઈએ પેપરોમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં. પેપર બધામાં સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયામાં. અને એના માટે એક ટીમ પણ અમે હાયર કરવાનું
ફાઇનલ કરી દીધું છે, જે 1 ફેબ્રુઆરીથી આ કામ ચાલુ થશે. તો મને એવું વિશે કે આપણે કદાચ ફેલ થયા છે તો વી એક્સેપ્ટ કે ભલે અમે 25 વર્ષથી કામ કર્યું. ગોધરામાં કેટલા આપણે બધાને બોલાવ્યા તો 15 થી વધારે કોઈ દિવસ મીટિંગ હોય જ નહીં. આજે 25 વર્ષથી કામ કરે છતાં તો એમાં 2 મુદ્દાઓ પેલા 5 વર્ષ પહેલા પણ અમે બહુ ડિસ્કસ કરી હતી. સંગઠનનો અભાવ, અહીંયા પણ આપણે તમે બહુ મોટી સંખ્યામાં છો અહીંયા, પણ આપણને પણ ખબર છે હકીકત કે અહીંયા 2000 થી 5000 ની સંખ્યામાં છૂટાછવાયા રેસ્ટોરન્ટ છે, એક મોહલ્લાઓમાં, એક સોસાયટીઓમાં, એક ઓફિસોમાં, પણ આપણે ભેગા થતા નથી, સંગઠન બનાવતા નથી. તો એક રિક્વેસ્ટ ઓફિશિયલી તમે કામ ક્યારે થશે? દર અઠવાડિયામાં. છેલ્લા અઠવાડિયામાં શું થયું? છેલ્લા અઠવાડિયામાં કેટલો આપણો વિચાર કેટલી સ્કૂલોમાં ગયા. અમારે શું આજે ગુજરાત લોક વિજ્ઞાન કેન્દ્રના પણ હું પ્રમુખ છું. તો ત્યાં અમારી પાસે 5 ફૂલ ટાઈમ છે અને 5 બધા જ કામ કરે છે 45 સોસાયટીમાં, ગોધરા 45. એટલે સવારે આવીને અમારે નક્કી કરે કેટલી સ્કૂલોમાં 2 કલાકનો કાર્યક્રમ, તો 1 કલાક અંધશ્રદ્ધાની વાત કરે અને 1 કલાક વિજ્ઞાનના થોડા અને એવી રીતે વી સ્પ્રેડ. અને અમે મેની ટાઈમ્સ અમે સિદ્ધાર્થભાઈને બોલાવ્યા, અઠવાડિયું રહી જાય એ દિવસથી 2-3 સ્કૂલો કવર કરે. કોઈ અરવિંદભાઈ પંચાલને બોલાવે, અથવા જગદીશભાઈ સુતારને બોલાવે, એમ કરીને દરેક સ્કૂલોમાં આવે અને કોલેજોમાં વ્યવસ્થિત પ્રોગ્રામ હોય કે 8 અઠવાડિયામાં 15 સ્કૂલોમાં જવાના. એવી રીતે વી હેવ કવર્ડ ઓલમોસ્ટ લગભગ 300 શાળાઓમાં આવા પ્રોગ્રામ છેલ્લા 1.5 વર્ષમાં કર્યા છે. બીજી એક એક્ટિવિટી અમે કરી છે કે સાયન્સ સિટી બતાવવા છે ગામડાની 152 સ્કૂલ્સમાંની ચિલ્ડ્રન, ગામડાના છોકરાઓને અમે 50% ખર્ચો અમે કાઢીએ છીએ રેસ્ટોરન્ટ સોસાયટી ગોધરા, અને 50% ઉચ્ચકોષ કાઢે. એટલે એક ટ્રીપનો ખર્ચો 50,000 રૂપિયા થાય. એ 152 ટ્રીપ 1.5 વર્ષમાં કરી અને એવી રીતે ગામડાના સ્ટુડન્ટ્સને કાઢી. એના ઉપરાંત વિજ્ઞાનના સેમિનારો, વિજ્ઞાન 15 દિવસ પહેલા કાલોલ મુકામે વિજ્ઞાન મેળો, કારણ કે આ વખતે NCSCનું વિજ્ઞાનનો એ કોમ્પિટિશન થઈ નથી, એટલે અમે લગભગ 65 શાળાઓએ ભાગ લીધો. એટલે વિજ્ઞાન મેળાવડાઓ, NSS નેશનલ સાયન્સ સેમિનાર અને NCSCની બધી પ્રવૃત્તિઓ એ બધું રેગ્યુલર બેઝિસ પર કરે છે. એક બાજુ વિજ્ઞાનનો પ્રસાર અને અંધશ્રદ્ધા મુક્તિની વાત, અને એવી રીતે અમે આગળ વધીમાં તો પછી કોઈ વખત કરીશું. અત્યારે મને લાગે છે ઇનફ છે, પણ આ બધાને સામેલ એક અહીંયાની પણ કમિટીઓ અને યુવાનો કે જે જ્યોત્સનાબેનને અમે કામ સોંપ્યું છે કે ડેલી બેઝિસ પર 8 વાગે આજે આખો દિવસમાં કેટલા શું મૂકવાનું છે ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સઅપ પર અને ફેસબુક પર એ નક્કી કરીને 15 દિવસનું મટીરિયલ અમે પહોંચાડવાનું બિફોર સ્ટાર્ટિંગ this our program from the 1st February. એટલે રેગ્યુલરલી આ વાતો તમારા મોબાઈલમાં આવે. તમે એવું કરજો કે અહીંયા તમે સુગીતભાઈને તમારા મોબાઈલ નંબર, વોટ્સઅપ નંબર પહોંચાડી દેજો ઇન ટાઈમ કે 1 ફેબ્રુઆરી તમારા મોબાઈલમાં જેટલા આવે તો હું રિક્વેસ્ટ કરું છું કે બધા આપણે એટલીસ્ટ કમસે કમ સવારે 8 વાગે તો પોતાના 10 મિત્રોને આ આપણી જે વાતો છે એ ફોરવર્ડ કરી. એટલે સુરતમાં જ એમ કે અહીંયા 100 છે તો દરરોજ 1000 જણાને આપણે રેસ્ટોરન્ટ આપણા વિચારો, ધારો કે તિરુપતિ મંદિરમાં ભગદડ થઈ અને 6 મરી, તો જ્યારે અલ્લુ અર્જુન પર કેસ કરીને કરવામાં આવે છે તો ત્યાં તિરુપતિ મંદિરના સંચાલકો પર કેમ કેસ અથવા ત્યાં બેઠેલા ભગવાન ઉપર કેમ કેસ? એવી વાતો અમે દરરોજ કોઈ ને કોઈ વાત વહેતી મૂકીશું. હું એટલે રિક્વેસ્ટ કરું તમારા જે રેસ્ટોરન્ટ ના હોય એવા મિત્રોને જે એકદમ અનુભવ હોય એવા 10 જણાને, તમે અહીંયા 150 જણા છે, દરરોજ આપણે 1500 વ્યક્તિ જેઓ આપણા વિચારના નથી એ લોકોને આવી વાતો કરી, એ લોકોને મનમાં શંકા અથવા તર્ક એક મુક્તા દઈશું કે ક્વેશ્ચન કરવાનું શરૂ કર્યું કેમ આમ કેમ નહીં, આમ કેમ નહીં, આમ કેમ કે વચ્ચે વાતો મૂકી કે અજાનથી પેલી અમેરિકાની આગ બંધ થઈ ગઈ, તો અજાનમાં આટલી ઇમ્પોર્ટ તો યુક્રેનમાં ના અજાન કરે તો બંધ થઈ જાય, ગાઝામાં ના કરે, ગાઝામાં 47-47 લોકો મરી ગયા, ત્યાં મરવા દીધા. તે વખતે શું કરતા? એ બધા અજાન કરતા હતા, દુઆ કરતા હતા, બધું કરતા, કોઈ કશે અસર નથી થતી. આ તોય 47,000 લોકો નિર્દોષ લોકો મરી. આ બાજુ યુક્રેનમાં અને રશિયા છે
લગભગ 2.5 લાખ લોકો અત્યાર સુધી મરી ગયા અને તોય કશું અટકતું નથી. તો ત્યાંય પ્રેયર્સ થાય છે, યુક્રેનમાં થાય છે, નાટોના બધા દેશોમાં થાય છે, ચર્ચોમાં થાય છે, તોય કશું અસર નથી. દુઆથી કે પ્રાર્થનાથી કોઈ અસર થતી નથી. અને એનું આપણા જીવન પર કોઈ પોઝિટિવ નેગેટિવ કોઈ અસર થવાની શક્યતા જ નથી. વૈજ્ઞાનિક રીતે મેં કહું કે કબરના ઉપર તમે દરગાહ ઉપર ગમે તેટલી માનતા માનો એની શું ફાયદો થવાનો છે? કોઈના જીવન પર કોઈ ફાયદો નથી. અમે ઓપન ચેન્જ કર્યું કે જો અમારા પર મુખ મારી આપો, અમને મારી નાખો, અથવા અમારી આંખો દસી જતા ખલાસ કરી નાખો, અમને કોઈ રોડ કરી નાખો, અમે 1 કરોડ સામે ગયા. અને ઓફિશિયલી લગભગ 15 વર્ષથી આ ઇનામ છે, તોય કોઈ આગળ. ગોધરામાં શું પરિસ્થિતિ થઈ કે હમણાં હું સ્મશાનમાં જાઉં કાળી ચૌદસના દિવસે ને પેલી મટકી મૂકી હોય ને પૂજાની સામગ્રીને પેલી મેરી વિદ્યા કરવાની શક્તિ હાંસલ કરવાની હું પક્કી મારીને તોડીને દરેક કેમેરા બધા અમે પાછા 10 મિનિટમાં ફેસબુક પર રિલે કરીએ, વોટ્સઅપ પર. તો બધા કહે કે તમે ત્યાં જાઓ, તમારી હિંમત હોય તો કબ્રસ્તાનમાં જાઓ ને, કબ્રસ્તાનમાં ગયો અને વિડીયો 10 મિનિટમાં મારા આસિસ્ટન્ટે કરી નાખ્યો અને પછી સ્મશાનમાં ગયો. એટલે 3 કબ્રસ્તાનમાં લોકોના ટોળા ગયા અને પછી ત્યાંથી પોલીસ સ્ટેશન. એટલે મુસ્લિમ ફેનાટિક્સ પણ વિરોધમાં કરે, આ બધી હિન્દુ ફેનાટિક બધા. ગોધરામાં કંઈ પણ વસ્તુ છે મારે છેલ્લા 4 વર્ષથી લખી નથી શકતો, કારણ કે કેસ અત્યારે ચાલે જ છે. પરમ દિવસે મુદ્દત છે, ત્યારે જજમેન્ટ આવે. અને આવી પરિસ્થિતિ છે કે બંને ધર્મના લોકો બધા જ પોલીસ સ્ટેશન જતા અને કેસો કરે, સરઘસો કરે. આવી ખરાબ પરિસ્થિતિ અને ધમકીઓ અને ગાળો અલગ. પણ આપણે લડવાનું છે, એમાં કોઈ શંકા નથી, કારણ કે ઇટ ઇઝ અવર મિશન. અને ઘણા બધા મિત્રો અશ્વિનભાઈને એમાં બુધવારના વેબિનારમાં ભાગ લે છે અને એવા ટોપિક્સ પણ એવા રાખે છે, જન્મ, મરણ પછીનો વિડીયો, એવી બધી વાતો ઉપર અમે છેલ્લા 2.5 વર્ષથી વેબિનાર ચલાવે છે. એમાં પણ સૌ મિત્રોને જોઈન થવા અને પાર્ટિસિપેશન કરવા માટે વિનંતી કરું છું. થેન્ક યુ. बहुत बहुत आभार. 10:30 से हम लोगों ने प्रोग्राम शुरू किया था और 12:30 बजे तक हम खास तौर पे जो है वो शायद कितने लोग बोर हो गए? कोई नहीं हुआ. वाह, तो अपने लिए एक जोरदार तालियां ताकि हम लोग जाग रहे हैं. तो क्योंकि क्या है कि कई बार क्या होता है, एक लिमिटेशन होती है हमारे इंसान की भी. तो मुझे ये लग रहा है कि अगर हम बोर नहीं हुए हैं, इसके बाद हम लोग खुद भी बोलेंगे, सारा प्रतिभाग भी देंगे इस प्रोग्राम का. तो अब कार्यक्रम को आगे बढ़ाते हुए प्लीज आप लोग भी जो भी क्वेश्चन आपने पूछने हैं या डॉक्टर अतुल पाठक जी के बारे में प्रतिभाग देने, इसके लिए भी बस अब आपके पास भी माइक आएगा, तो उसकी भी तैयारी रखें. अब मैं आज के कार्यक्रम में जिन्हें रमण भ्रमण स्वर्ण चंद्रक से नवाजा गया है, श्री अतुल पाठक जी से अनुरोध करती हूँ कि वे आज हाजर सौ महानुभावों ने प्रेक्षक મહેમાનો, શ્રીકાંતભાઈ હાલના અમારા પ્રમુખ સત્તરનો સભાના, અને અમારી સાથે 5 મિનિટ બોલવાનો તો મારો વ્યવસાય છે. અને 1980થી સત્તરો તમારી કોઈ પ્રવૃત્તિમાંથી તાકાત નથી. મુખ્ય જે વાત 70 સભાની ને ભાઈ ડૉક્ટર ભલીએ કરી આપણી વાત એટલી કે અમે શાળામાં પણ જ્યારે બારે પ્રવચન કરવાનું થાય છે, પૂછું છું કે આપણે આજુબાજુ જે કંઈ જોઈએ છે, નાનું બાળક હોય એને પ્રશ્ન થાય, મમ્મી આ શું છે, પપ્પા શું છે, શું છે, તે શરૂઆત થાય છે. પછી વલીભાઈ કહ્યું તેમ આ તો કેમ થયું, તો ભગવાને કર્યું, આમ થયું. બરાબર છે. શું પછી બીજો પ્રશ્ન આવે છે, વાય અને હાઉ. એ વાયનો જવાબ એ વિજ્ઞાન. વિજ્ઞાન એટલે સત્યની શોધ. હું મનોવિજ્ઞાનનો અધ્યાપક, વિજ્ઞાનની પદ્ધતિનો પણ અધ્યાપક, તો વિજ્ઞાનનું મર્મ હું સમજું છું. પણ ધર્મમાં જે બધી વાતો આવે છે એ માત્ર ફિલસૂફી છે. હું ધર્મ, ફિલસૂફી અને વિજ્ઞાન 3 વચ્ચે તફાવત પાડું. દુનિયામાં કેટલા બધા ધર્મો છે, કેમ એક માણસો 10, 15, 25 માણસો એકઠા થાય એટલે એમને કંઈક સંગઠન સ્થાપે,
15-25 બાળકો. અને પછી આ બધું થાય છે શું? કોણ કરે છે એ તો કોઈ દેખાતું નથી. અને દેખાતું તે માત્ર ડર લાગે છે. ઈશ્વરની ઉપજ કલ્પના ડરમાંથી ઊભી થઈ છે. એવું આઈન્સ્ટાઈને પણ કહ્યું છે, ન્યૂટને પણ, કે ડરમાંથી ઈશ્વરનો જન્મ થયો. આ શું છે નથી સમજાતું, માટે કંઈક છે. કંઈક એટલે ભગવાનનો આવો, અલ્લાહનો આવો, જે આપો. હવે કંઈક શું છે એ ખબર નથી, માટે કંઈકને આપણે શોધ કરવા. પછી એ કંઈકને આપણે ડર લાગે, જેનો ડર લાગે એને આપણે પ્રાર્થના કરીએ, પ્રશંસા કરીએ, ખુશામત કરીએ. એટલે એ કહેવાતા ભગવાનને પૂજવાના, રાજી રાખવાના, એ ગુસ્સે નિશાન માટે બધી જાત જાતના રિવાજો થાય. એ રિવાજોનું સંઘર્ષ એટલે ધર્મ. ધર્મ સાદી વ્યાખ્યા. પછી માણસની જેમ બુદ્ધિ વધતી ગઈ, એમ વિચારતા થયા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. એ બધું ચિંતન થયું. એમાં હકીકત કોઈ નહીં મળે. ચિંતન થયું. એ ચિંતન એટલે ફેરતું. આપણા ઋષિમુનિએ આ બધું ચિંતન કર્યું છે. અને પછી એમાં વિચારો તો જાત જાતના આવે. જેમ કેમ કહેવાય છે કે આર્યભટ્ટે કહ્યું કે ભાઈ પૃથ્વીની આસપાસ સૂર્ય નહીં, સૂર્યની આસપાસ પૃથ્વી ફરે. એટલે આર્યભટ્ટ પહેલો ન્યૂટન હતો. આ તો એક કલ્પના કરીએ એટલે પૃથ્વી સપાટ છે એવી પણ કલ્પના છે. એટલે આ બધી કલ્પનાઓ છે. ફિલોસોફી એટલે કલ્પના, બૌદ્ધિક કલ્પના. પણ આ ફિલોસોફર એને સાબિત કરતા નથી. મુખ્ય વસ્તુ કહી અલીભાઈ તેમ સાબિતી કરવાની જરૂર. એ સાબિત કરવાનું કામ એ વિજ્ઞાન કરે. વિજ્ઞાન પૂછે આ કેમ પૃથ્વી ગોળની આસપાસ ફરે છે કે સૂર્ય પૃથ્વી આસપાસ ફરે છે? એ ગેલિલીએ બતાવી દૂરબીનથી જોઈને કે દિવસ રાત્રિ બને છે, સવાર સાંજ થાય છે. આ બધું કેમ થાય છે? કે કશું ફરતે છે. સૂર્ય સ્થિર છે અને પૃથ્વીના ગ્રહો આસપાસ ફરે છે. આવું કહેવા માટે તો જેલમાં જવું પડ્યું, એને સજા થઈ. પછી માફી માગીને છૂટો થયો. ત્યારે એણે કહ્યું કે હા ભાઈ, આ તમારી વાત સાચી, જાઓ ને પૃથ્વીની આસપાસ હોને. પણ હું કહું છું કે ફેરફાર તો થવાનો છે નહીં, જે હકીકત થાય છે તે. આ વાત ગેલિલીઓ. ગેલિલીઓ અને વિજ્ઞાનનો પિતા છે. તો ધર્મ એક પ્રકારની જડતા, ફિલસૂફ એક પ્રકારનું બૌદ્ધિક ચિંતન, વૈજ્ઞાનિક એટલે સત્યની હકીકતોની તપાસ. આ ત્રણેય વચ્ચે બહુ જ પાયાનો તફાવત. એટલે આપણે જ્યારે આપણા બાળકોને, આપણા વિદ્યાર્થીઓને આ સમજાવો કે ડરી ડરી વાતો કરવાની જરૂર નથી. જે દેખાય છે નરી આંખે એને જુઓ, સમજો, એની પાછળની કારણની તપાસ કરો. કારણ ના મળે તો ચમત્કાર નથી. There is no miracle in this world. કોઈ ચમત્કાર નથી. હા, નહીં સમજાય તો તપાસ કરો, તપાસ કરો, તપાસ કરો. ભવિષ્યમાં સમજાશે, બીજો કોઈ શોધી કાઢશે. માટે દુનિયામાં કોઈ ચમત્કાર નથી, કોઈ કરનાર કોઈ છે જે થાય છે તે પરિસ્થિતિમાં જે પરિબળો છે એ પરિબળોના એક પ્રકારના સંયોજનથી જાય છે. આ બધી વાત આપણે બાળકોને સમજાવવી. આપણે ઘરમાં, દરેકના ઘરમાં આજે જે બેઠેલા ઘણા બધા ઘરમાં એક પૂજાની ઓરડી હશે, ત્યાં દીવારો બધું થતા હશે. પણ હજી તે પરંપરા છે, બાળપણથી મનમાં ઘૂસેલી એક લાગણી છે, એ કાઢી શકતા નથી. પણ તમારા બાળકોને તમે આ ટેવ નહીં પાડો. ભાઈ પરીક્ષા પર જાય છે, ભગવાનની પગે લાગી નહીં જાય. બહાર જતી સુકન, ગાયના સુકન કરીએ. અરે આપણે તો સુકન કરવા હોય ને તો સામેથી ગાયને પકડી લાવે, અહીંથી જા તો આપણે સુકન થાય. એટલે આવી બધી માન્યતાઓ છે ને રૂઢિઓમાંથી, એમાંથી આપણા બાળકોને બહાર કાઢવાના. તમે ભલે જે છે તો તારું જીવન જીવો. એટલે મારી મુખ્ય પદ્ધતિ એ જ છે કે બાળકને કેળવવા માટે માતા પિતાએ કેળવવા આવે છે. પહેલાં તમે તમારી જાતને કેળવો કે ભાઈ જે ધાર્મિક વિચારો છે, હવે રામાયણ અને મહાભારત એક વાત કહી કે રામાયણ અને મહાભારત મેં મારા લેખોમાં પણ લખ્યું છે, એ તો સાહેબ કલ્પના કથા, they are myths.
હું શ્રીલંકા ફરી આવ્યો તો નુવેરા એરિયામાં સીતા અને વાટિકા અહીંયા નુવેરા એરિયામાં છે. હું જોવા ગયો હતો, નજીકમાં જ હતી. મેં પૂછ્યું બધા પૂજારી મંદિર હોય ને, હું કહું સીતાજી ક્યાં બેસતા હતા? ક્યાં ચોતરો છે ને અને આ ઝાડ એની નીચે બેસતા. મૂકો હનુમાનજી આવ્યા એનો લંકા બાળને ક્યાં મળે? સબ ઉપર કેટલું કાળું કાળું આજે કાળું જ છે કે પછી મૂકો રાવણ આવતો હતો, સબ ટેકરી પર રહેતો હતો ને તે એના વિમાનમાં આવતો. મૂકો ચાલો ભાઈ હવે આપણે હવે બીજો પ્રશ્ન થાય છે કે રામેશ્વરથી લંકા સુધીનો પુલ બાંધ્યો, દરિયામાં એક પણ કંઈ પથ્થર દેખાતો નથી 35-40 કિલોમીટરના રસ્તામાં. અને શ્રીલંકામાં રામનું લશ્કર કયા બંદરે ઉતર્યું હતું? કોલંબો ઉતર્યું હતું? ક્યાં ઉતર્યું હતું? અને ત્યાંથી જો રાવણ નુવેરા એરિયામાં રહેતો હોય તો કોલંબોથી ઘણું દૂર છે નુવેરા એરિયા, તો કેવી રીતે ગયા હતા? પણ આવા પ્રશ્નો નહીં પૂછવા, આ નહીં પૂછવાના એ મોટો મુદ્દો છે. પ્રશ્ન પૂછો. વાહ, એટલે મારી તમામ પ્રેક્ષકોને શ્રોતાઓને આટલી જ વિનંતી છે કે તમે જો જેવા છો તેવા બરાબર, પણ તમારા બાળકોને કેળવો ને એમની જિજ્ઞાસાને શું છે, કેમ છે, સાચી છે એ પ્રશ્નોના જવાબથી એમને શીખવાડો, શોધો. થેન્ક યુ. बहुत बहुत धन्यवाद सर. अब मैं श्री अतुल पाठक जी से अनुरोध करती हूँ कि आज के कार्यक्रम में अपना प्रतिभाग दें. આજે આજના સમારંભમાં પ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ, ડાયસ પર બિરાજેલા મહાનુભાવો, સામે બિરાજેલા મહાનુભાવો અને મિત્રો, આજે જે કાર્યક્રમમાં આપણને ખાસ કરીને વલી સાહેબ અને રજા સાહેબને સાંભળવા મળ્યા એ ખૂબ આનંદની વાત છે. અને રજા સાહેબ ત્યાં આગળ દિલ્હીથી લગી વધાર્યા તે પણ ખૂબ જ આનંદની વાત છે. अच्छा, मैं हिंदी में बोलूँगा. रजा साहब बाहर से आए हैं तो हिंदी में बोलना ज़्यादा अच्छा रहेगा. मैं 30-35 साल का हुआ, वहाँ तक बिल्कुल आध्यात्मिक विचार धराता था और मेरे विचार ऐसे थे कि आध्यात्मिक पुस्तकों पढ़ना और वो वेद और उपनिषद, रामायण, शिव पुराण, गणेश पुराण, वो सब मैं पढ़ रहा था जब छोटा था. तब मेरे नाना और मासी वो सब आध्यात्मिक, बहुत आध्यात्मिक थे और इन लोगों की सोबत में रहकर मैं बिल्कुल आध्यात्मिक था पहले. और 30-35 साल के बाद कुछ बदलाव आने लगा. मैं पहले रोज सुबह अंबाजी के मंदिर में जाता था, हटकेश्वर के मंदिर में जाता था और बालाजी के मंदिर में जाता था, काशी विश्वनाथ के मंदिर में जाता था. वो सब सुबह में होता था. लेकिन उस टाइम पर भी मैं हिंदूवादी नहीं था. हर शुक्रवार को मैं सूरत में ख्वाजा नाना की दरगाह पर जाता था नमाज पढ़ने के लिए. और डॉक्टर जॉर्ज सोलंकी जो यहाँ के मेयर थे, इनके साथ हर रविवार को मैं चर्च में जाता था. और उस टाइम भी सेक्युलरिस्ट तो मैं था ही. लेकिन इसके बाद 30-35 साल के बाद थोड़ा सा विचार में परिवर्तन आने लगा. मेरे एक मित्र जो इंडो सोवियत कल्चरल सोसाइटी में बहुत सक्रिय थे, वो अहमदाबाद में साहित्य श्रीनिधि नरेंद्र दवे, उनके साथ मैं उधर जाता था तो उनके वहाँ ही अहमदाबाद में रहता था. और उनके साथ के संबंधों से भी बहुत फर्क हुआ. और उस टाइम पर उन्होंने डॉक्टर केवल को बुलाए थे और शहर वडोदरा में, सूरत में कोई कार्यक्रम नहीं रखा था, लेकिन वडोदरा में और दूसरी जगहों पर कार्यक्रम रखा था. जो नरेंद्र दवे ने इनको बुलाया था, इनके कहने पर मैं ये सब कार्यक्रम में गया था.
इसके बाद भी बहुत विचारों में फर्क होने लगा। मैं रमण ब्रह्मण पहले से ही पढ़ता था। रमण भाई के साथ निकट के संबंध थे। वो मेरे फादर मदर को मिलने के लिए, मैं छोटा था तब से घर पे आ रहे थे। और ये प्रगतिशील लेखक संघ जो शुरू हुआ, तब से दक्षिण गुजरात प्रगतिशील लेखक संघ के रमण भाई प्रमुख थे। आज सुषमा बेन प्रमुख है। और प्रगतिशील लेखक संघ का मैं दक्षिण गुजरात का सेक्रेटरी था। तो इनके साथ रहकर बहुत प्रगतिशील विचार भी आने लगे। और रमण भाई के एक बार मुझे याद है कि किसी ने, मैं नाम भूल गया, लेकिन किसी ने गीता प्रवचन रखा था। तो रमण भाई ने प्रगतिशील लेखक संघ की ओर से अपने विचार रजू करते हुए गीता प्रवचन आज 7 दिन तक चलाए थे। और प्रगतिशील लेखक संघ के बैनर के नीचे ये गीता प्रवचन चले थे। वो जो दूसरा गीता प्रवचन चलता था, इसमें 1000 की हाजिरी होती थी, इसमें 10 लोगों की हाजिरी होती थी। लेकिन गीता प्रवचन रमण भाई ने 7 दिन तक चलाए और गीता के ऊपर अपना विचार रजू किए। और इसके बाद जो रुंडीनाथ महादेव का बना, वो इसके बारे में तो बहुत कुछ बातें हो गई है, मैं फिर से नहीं कहूँगा। लेकिन जो कुछ हुआ इसमें मैं थोड़ा सक्रिय बना। और एक दिन, इसके बाद एक दिन भगीरथ शाह मिले। हम लोग एक जगह पर मिले और इन्होंने कहा कि ऐसी एक संस्था बना रहे हैं सत्य शोधक सभा नाम की, और इसमें वो गोवर्धन दास चोखावाला को प्रमुख बनाना चाहते थे और ऐसा विचार चल रहा है। तो मैं दूसरे दिन गोवर्धन दास चोखावाला के वहाँ गया। मैं कांग्रेस में उस टाइम पर बहुत एक्टिव था, तो चोखावाला साहब से बहुत निकट के संबंध थे। मैंने पूछा कि ये सब क्या है और इसमें कुछ कौन एक्टिव होगे, क्या होगा। तो इन्होंने बोला कि जो ज्वाइंट हो जाओ, अच्छी चीज़ है, ये संस्था अच्छी चलेगी और साथ में सक्रिय बन जाओ। तो वो मैं साथ में सक्रिय बन गया। बाहुबली देसाई को मैं पहले से पहचानता था क्योंकि वो इंडो सोवियत कल्चरल सोसाइटी में भी आते थे और ये कांग्रेस में भी थोड़े टाइम के लिए सक्रिय बने थे। 69 में स्प्लिट हुई इसके बाद। तो बाहुभाई को तो मैं पहले से पहचानता था और परीख साहब से पहचान सत्य शोधक सभा के कारण ही हुई, क्योंकि उस टाइम पर मैं सार्वजनिक एजुकेशन सोसाइटी में भी कमेटी में नहीं था इसके, और सत्य शोधक सभा में भी जब ज्वाइन हुआ तो परीख साहब से पहचान हुई। और इसके बाद सत्य शोधक सभा में मैं सक्रिय बना और शुरू से आज तक इसमें सक्रिय हूँ। थैंक यू। बहुत बहुत धन्यवाद। अब मंच जो है वो खुला रखते हैं थोड़ी देर के लिए, और अतुल पाठक जी के बारे में प्लीज आप लोग जो है वो 2 मिनट के लिए अपना प्रतिभाव दें। तो प्लीज सबसे पहले शोभा आंटी के लिए जोरदार तालियां। નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ, એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી જ સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને
આપણે આ 4 રસ્તા થયા હા. અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે આ અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ બનાવ અને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો અને પછી નીચે આ તાવડી મૂકી આ દીધી. તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પાડેલા, રેડીમેડ છે એટલા માટે. પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ એ અહીંયા આવીને ઊભો રહેશે. હા, પછી? એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ હટાવી લેવાનું દેવાનું, અને હા. પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોના, એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી એમાં આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય. અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો પણ હા, એટલે જેમ કે પલ્લી પૂરી થાય આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? એ તો અચ્છા, ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની સમજો કે જશે. આને આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે, આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં, ગણપતિ મહોત્સવ પણ થાય છે. હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રથીશભાઈ અમારી સાથે જોડાવા બદલ.